મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો ઈરાનના દિવગંત અને સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનીના પુત્ર મુજતબા ખામેનીને તેમના ઉત્તરાધિકારી અને દેશના નવા સુપ્રીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે। તેમના નામની જાહેરાત ઈરાની સરકારે કરી છે। આ નિર્ણય એવા સમયે આવ્યો જ્યારે તેમના પિતાના 28 ફેબ્રુઆરીના રોજ ઇઝરાયેલી હુમલામાં મૃત્યુ પછી ક્ષેત્રમાં ચાલી રહેલા યુદ્ધે નવો વળાંક લીધો છે। મુજતબા ખામેનીને લાંબા સમયથી આ પદના મુખ્ય દાવેદારોમાંના એક માનવામાં આવતા હતા। જોકે તેમણે ક્યારેય કોઈ ચૂંટાયેલું કે ઔપચારિક સરકારી પદ સંભાળ્યું નથી। બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે ઈરાન તેમના વિના નવો સુપ્રીમ લીડર ન ચૂંટે। બીજી તરફ ઇઝરાયેલે ધમકી આપી હતી કે તેઓ ખામેનીના ઉત્તરાધિકારીને પણ ખતમ કરી દેશે। ઈરાનના દિવગંત સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનીના પુત્ર મુજતબા ખામેનીને તેમના ઉત્તરાધિકારી અને દેશના નવા સુપ્રીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે। તેમના નામની જાહેરાત આજે કરવામાં આવી છે। આ નિર્ણય એવા સમયે આવ્યો જ્યારે તેમના પિતાના 28 ફેબ્રુઆરીના રોજ ઇઝરાયેલી હુમલામાં મૃત્યુ પછી ક્ષેત્રમાં ચાલી રહેલા યુદ્ધને નવો વળાંક લીધો। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, ઈરાનના દિવગંત સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનીના પુત્ર હવે મુજતબા ખામેનીને કમાન સોંપવામાં આવી છે। નવા સુપ્રીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે। તમને જણાવી દઉં કે આ તમે જે કીધું તે જાહેરાત બાદ ખાસ કરીને ઇઝરાયલ અને અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે। કારણ કે અમેરિકાને એવું કેવું હતું કે ઈરાનમાં કોઈ પણ રાજકીય અથવા તો આવી રીતે કોઈ લીડરની નિમણૂક કરવામાં આવે તો તેમની હસ્તક્ષેપ જરૂર છે, તેમની હાજરી જરૂરી છે। પરંતુ હવે આ યુદ્ધ લાંબુ ખેંચાતું એવું દેખાય છે। કારણ કે આજે જ ઈરાનની ટીવી ચેનલે વહેલી સવારે જાહેરાત કરી છે કે ઈરાનના જે સર્વોચ્ચ નેતા જે મૃત્યુ પામ્યા છે 28 તારીખે, એમનો પુત્રધ તરીકે હવે તેમની સંભાળશે। એનો મતલબ એવો કે ઈરાન લાંબા સમય સુધી યુદ્ધ માટે તૈયાર થઈ ચૂક્યું છે અને તેની અસર વિશ્વમાં ગંભીર દેખાશે। તો હવે આ યુદ્ધ અમેરિકાએ એવો બી આક્ષેપ કર્યો હતો કે રશિયા એમના લશ્કરી થાનાની વિમાનોની ખુફિયા જાણકારી તે ઈરાનને આપી રહ્યું છે। હવે ધીમે ધીમે રશિયાને પણ યુદ્ધમાં ધસેડી રહ્યું અને આક્ષેપો થયું દેખાય છે। એનો મતલબ એ થયો કે આવનાર સમય મિડલ ઈસ્ટ માટે ભારે ખુમારી સર્જાય એવો હું જોઈ રહ્યો છું। બરખા જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો મોટા સમાચાર, ખામેનીના પુત્ર મુજતબા નવા સુપ્રીમ લીડર। 2 અઠવાડિયા પહેલા પિતાનું મોત થયું હતું।